નમસ્તે મિત્રો, સંઘમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે માનવ કલ્યાણ યોજના વિશે માહિતી મેળવી હતી। એની અંદર આપણે જોયું હતું કે માનવ કલ્યાણ યોજનાનો લાભ કોણ લઈ શકે, માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા જોઈએ, કયા વ્યવસાયના સમાવેશ છે માનવ કલ્યાણ યોજનાની અંદર કરેલો છે, તેની ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે અને ફોર્મ કઈ રીતે ભરવું, આ તમામ માહિતી છે એ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા હતા। હવે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાયની જે કીટ મળે છે એ કીટની અંદર કયા સાધનો હોય છે અને કેટલી કિંમતના હોય છે તેની વિશેષ માહિતી મેળવીશું। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવે મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા વ્યક્તિઓના મનની અંદર મૂંઝવતો પ્રશ્ન હતો કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી સાધન સહાય કીટ છે એની અંદર કેવા પ્રકારના સાધનો હોય છે અને એમની બજાર કિંમત શું હોય છે। એટલે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયોની અંદર આ સાધનો ક્યાં ક્યાં મળે છે, તેની બજાર કિંમત શું હોય છે તેની માહિતી આપણે મેળવીશું। સૌપ્રથમ આપણે અથાણા બનાવટની કીટની વાત કરીએ તો એની અંદર એક સ્ટીલની તપેલી, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો, એક બોટલ સીલિંગ મશીન અને એક મિક્સર ગ્રાઇન્ડર, આ 4 વસ્તુઓ છે આ કીટની અંદર આપવામાં આવતી હોય છે। જેની બજાર કિંમત છે એ ઇલેક્ટ્રોનિક વજન કાંટાની કિંમત છે 1249 રૂપિયા, મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથેનું તેની કિંમત છે 2700 રૂપિયા, બોટર સીલિંગ મશીન તેની કિંમત છે 1500 રૂપિયા અને તપેલી જેની કિંમત છે 1010 રૂપિયા। આમ કુલ મળીને જે સાધન સહાયની કુલ રકમ થાય છે 6449 રૂપિયા। હવે વાત કરીએ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગની, તો એની અંદર પ્રથમ સાધન છે મેગર, ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર અને ત્રીજું છે હાઇડ્રોલિક ક્લિપિંગ ટૂલ અને ચોથું છે કેબલ ફોલ્ટ લોકેટર અને પાંચમું છે ઇલેક્ટ્રિક કટર અને છઠ્ઠું છે એક MCB સ્વિચ। હવે આ તમામ કીટની બજાર કિંમત છે એ જોઈએ તો મેગરની કિંમત છે એ 2000 રૂપિયા છે, ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર છે એની 1900 રૂપિયા કિંમત છે, હાઇડ્રોલિક ક્લિપિંગ ટૂલ છે એની 2250 રૂપિયા છે, ત્યારબાદ AC વોલ્ટેજ ડિટેક્ટર જેની કિંમત છે 500 રૂપિયા, ઇલેક્ટ્રિક કટર એની કિંમત છે 1075 રૂપિયા, મિની સર્કિટ બ્રેકર જેની કિંમત છે 400 રૂપિયા। આમ કુલ મળીને 8125 રૂપિયાની ટૂલ કિટની સહાય છે એ આપવામાં આવે છે। હવે વાત કરીએ દૂધ દહીં વેચનાર એની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે, તો એની અંદર મિત્રો 2 દૂધના કેન જે PVCના હોય છે તે આપવામાં આવે છે, એક સ્ટીલની તપેલી આપવામાં આવે છે, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો આપવામાં આવે છે, એક ઇલેક્ટ્રિક વલોણું છે એ આપવામાં આવે છે, 2 જોડી 2 કેરેટ જે અલગ અલગ પ્રકારના હોય છે તે આપવામાં આવે છે અને જેની બજાર કિંમત છે એ ઇલેક્ટ્રિક વલોણાની કિંમત છે 1531 રૂપિયા, દૂધના PVCના જે 2 કેન છે તેની 609 રૂપિયા કિંમત છે, 2 જોડી કેરેટ છે જેની કિંમત એક જોડીની કિંમત છે 580 રૂપિયા જ્યારે બીજી જોડીની કિંમત છે 177 રૂપિયા। ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વજન કાંટાની કિંમત છે 1249 રૂપિયા અને એક તપેલી જેની કિંમત છે 1010 રૂપિયા। આમ કુલ મળીને દૂધ દહીં વેચનારના લોકો છે એમને 5156 રૂપિયાની સાધન સહાયની કીટ છે એ આપવામાં આવે છે। હવે મિત્રો, પંચરની કીટની અંદર એક કમ્પ્રેસર મશીન છે એ આપવામાં આવે છે અને જેની બજાર કિંમત છે 14301 રૂપિયા જેવી થાય છે। હવે મિત્રો, પાપડ બનાવવાની કીટની અંદર એક કોમર્શિયલ આટા મેકિંગ મશીન એ મોટર સાથેનું આપવામાં આવે છે, ત્યારબાદ એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને એક પ્લાસ્ટિકની બેગ સીલિંગ મશીન છે। આ 3 વસ્તુઓ આ કીટની અંદર આપવામાં આવે છે અને જેની બજાર કિંમત છે એ કોમર્શિયલ આટા મેકર મશીન છે એની કિંમત છે 7635 રૂપિયા, પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન તેની કિંમત છે 885 રૂપિયા અને ઇલેક્ટ્રોનિક વજન કાંટાની કિંમત છે 1249 રૂપિયા। આમ કુલ મળીને આ લોકોને 9769 રૂપિયાની સાધન સહાય કીટ છે એ આપવામાં આવે છે। મિત્રો, પ્લમ્બર માટે જે સાધન સહાયની કીટની વાત કરીએ તો એની અંદર એમને મલ્ટિપલ ટૂલ કીટ એક આપવામાં આવે છે,
ત્યારબાદ એક ડિસ્ક ગ્રાઇન્ડર છે એ આપવામાં આવે છે, એક હેમર મશીન છે એ આપવામાં આવે છે અને એક પાઇપને આટા પાડવાનું મશીન છે એ આપવામાં આવે છે। હવે એની બજાર કિંમત જોઈએ તો મલ્ટિપલ ટૂલ કિટની કિંમત 2584 રૂપિયા, ડિસ્ક ગ્રાઇન્ડર જે મશીન છે તેની કિંમત છે 1593 રૂપિયા, ત્યારબાદ હેમર મશીન છે તેની બજાર કિંમત છે 2242 રૂપિયા અને પાઇપને આટા પાડવાની જે કિટ છે તેની કિંમત છે 1417 રૂપિયા। આમ કુલ મળીને પ્લમ્બરને 7836 રૂપિયાનો સામાન છે એ આપવામાં આવે છે। બ્યુટી પાર્લર ટૂલ કિટની અંદર એક સ્ટરલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લર ચેર આ બે વસ્તુઓ આપવામાં આવે છે, જેમાં સ્ટરલાઇઝર યુનિટની બજાર કિંમત છે 2392 રૂપિયા છે અને બ્યુટી પાર્લર ચેરની કિંમત છે 7520 રૂપિયા। આમ કુલ મળીને બ્યુટી પાર્લરની અંદર 9912 રૂપિયાની સાધન સહાય કીટ છે એ આપવામાં આવે છે। ભરતકામ સાધન સહાયની અંદર એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન એક આપવામાં આવશે અને એક બેસવા માટે પીવીસી પ્લાસ્ટિકનું ટૂલ છે એ આપવામાં આવશે, જેમાં એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીનની કિંમત છે 12890 રૂપિયા અને પીવીસી બેસવાનું ટૂલ છે એની કિંમત છે 142 રૂપિયા। આમ કુલ મળીને આ લોકોને 13032 રૂપિયાની કિંમતનું સાધન સહાય છે એ આપવામાં આવે છે। વાહન સર્વિસિંગ અને રિપેરિંગની અંદર ઇલેક્ટ્રોનિક પ્રેશર પંપ, ત્યારબાદ એક મલ્ટીપર્પઝ કિટ, ત્યારબાદ એક નાનો જેક હાઇડ્રોલિક જેને કહેવામાં આવે છે તે આપવામાં આવે છે અને જેની બજાર કિંમત છે ઇલેક્ટ્રિક પ્રેશર પંપ જેની કિંમત છે 5500 રૂપિયા, ત્યારબાદ એક નાનો જેક હાઇડ્રોલિક જેની કિંમત છે 4500 રૂપિયા અને મલ્ટિપલ ટૂલ કિટ જેની કિંમત છે 6000 રૂપિયા। આમ કુલ મળીને આ સર્વિસની જે કિટ છે તેની કુલ કિંમત છે 16000ની આસપાસ થાય છે। સેન્ટિંગ કામ કરતા લોકોને સાધનની કિટની અંદર એક સેફ્ટી કિટ આપવામાં આવે છે અને એક વાઇબ્રેટ મશીન છે એ આપવામાં આવે છે। હવે સેન્ટરિંગ કામ કરતા લોકોને એક વાઇબ્રેટર મશીન જેની બજાર કિંમત છે 2537 રૂપિયા અને એક સેફ્ટી કિટ જેની અંદર 2 જોડી હાથના મોજા, 1 જોડી બૂટ અને સેફ્ટી હેલ્મેટ આની બજાર કિંમત છે 1103 રૂપિયા। આમ કુલ મળીને સેન્ટરિંગ કામ કરતા વ્યક્તિઓને 3640 રૂપિયાની સાધન સહાય કીટ છે એ આપવામાં આવે છે। અને હા મિત્રો, આ સિવાય આપના મનની અંદર કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો ચોક્કસ તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને મિત્રો આ વિડીયો જો આપને પસંદ પડે તો આ વિડીયોને લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો, સાથે જ જો અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી અમારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે। આભાર।